તો આપણી સાથે તેજસજી જોડાયેલા છે. તેજસજી, ખાસ આજે હવે ઓપ્શન રણનીતિ માટે ક્યાં નજર તમારી? સો જેમ કે મેં મારા ઓપનિંગ રિમાર્કમાં કીધું હતું કે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે બહુ પોઝિટિવ છે અને આજે જે નીજક રિએક્શન આવ્યું છે એમાં બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખો તો 25,300નો જે કોલ છે નેક્સ્ટ એક્સપાયરીનો મંથલી એક્સપાયરીનો જે કરીબન 185ની આજુબાજુ ચાલી રહ્યો છે, તો બાય ઇન ધ રેન્જ ઓફ 175 to 185 વિથ અ સ્ટોપ લોસ બિલો 110. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 260નો અને બીજો ટાર્ગેટ રહેશે 335નો. અમને લાગે છે આવનારા દિવસોમાં નિફ્ટીમાં એક રેલી આવી શકે છે પોસ્ટ માઇનર કરેક્શન ઓર કન્સોલિડેશન, અને નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી બોથ આર ગોઈંગ ટુ આઉટ પરફોર્મ. એટલે જો નિફ્ટી બેંક બંનેમાં એક આઉટ પરફોર્મન્સની આશા, એટલા માટે તમે 25,300નો કોલ ખરીદો. પરંતુ આવતીકાલની એક્સપાયરીનો નહીં, 30 સપ્ટેમ્બરની એક્સપાયરીનો તમારે કોલ અહીંયાથી ખરીદવાનો છે 25,300નો. 175થી 185ની વચ્ચે ચાલી રહ્યો છે. 110નો સ્ટોપ લોસ રાખો અને 260થી 335ના એક લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે એક આવતા અઠવાડિયા સુધીમાં એક સારી તેજી બજારની અંદર રહે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનું છે. પરંતુ આગળ